મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। જનતા હવે સમજી ગઈ છે નેતાઓને ભગાડ્યા। વડોદરામાં સ્થાનિક નેતાઓને થઈ જોવા જેવી। સ્થાનિક નેતાઓને જનતાએ લીધો ઉધડો। વડોદરામાં નેતાઓ લોકોના રોષનો ભોગ બન્યા છે। દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય મનીષા વકીલ રોષનો ભોગ બન્યા છે। લોકોએ નેતાઓને પાણી ઉતરી ગયા પછી આવ્યા કહીને પરત મોકલ્યા છે। પરેશાન થયેલી જનતાએ હાથ જોડીને રામ રામ કહીને ભગાડ્યા છે। મદદ માટે પહોંચેલા નેતાઓને ઢીલા મોઢે ફરી પરત ફરવું પડ્યું હતું। લોકોએ નેતાઓને પાણી ઉતરી ગયા પછી આવ્યા કહીને પરત મોકલ્યા છે। પરેશાન થયેલી જનતાએ હાથ જોડીને રામ રામ કહીને નેતાઓને ભગાડ્યા। મદદ માટે પહોંચેલા નેતાઓને ઢીલા મોઢે પરત ફરવું પડ્યું છે। જનતા હવે સમજી ગઈ છે કે નેતાઓને ભગાડ્યા। વડોદરામાં સ્થાનિક નેતાઓની થઈ જોવા જેવી। જનતા હવે સમજી ગઈ છે કે નેતાઓને ભગાડ્યા। વડોદરામાં સ્થાનિક નેતાઓની થઈ જોવા જેવી। સ્થાનિક લોકોને જનતાએ ઉધડો લીધો। વડોદરામાં નેતાઓ લોકોના રોષનો ભોગ બન્યા છે। દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય મનીષા વકીલ રોષનો ભોગ બન્યા છે। લોકોએ નેતાઓને પાણી ઉતરી ગયા પછી આવ્યા કહીને પરત મોકલ્યા છે। પરેશાન થયેલી જનતાએ હાથ જોડીને રામ રામ કહીને નેતાઓને ભગાડ્યા। મદદ માટે પહોંચેલા નેતાઓને ઢીલા મોઢે પરત ફરવું પડ્યું। ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે। જનતા હવે સમજી ગઈ છે નેતાઓને ભગાડ્યા। વડોદરામાં સ્થાનિક નેતાઓની થઈ જોવા જેવી। શું છે સમગ્ર વિગત? ચોક્કસ રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાત છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ છે। લોકો નીકળી શકતા નથી। ત્યારે આજે વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં વિધાનસભાના દંડક બાલુભાઈ કૃષ્ણ છે તેઓ પહોંચ્યા હતા પોતાના વિસ્તારમાં। જ્યારે પ્રજાનો રોષનો ભોગ બનવા પામ્યા હતા સાથે અરણી વિસ્તારમાં બીજા એક ધારાસભ્ય જે મનીષા વકીલ છે તેઓ પહોંચતા પબ્લિકના રોષનો સામનો તેમને પણ કરવો પડ્યો હતો। એટલે હાલ કહી શકાય કે પબ્લિકમાં જે રોષ છે સામે આવ્યો હતો અને જે ધારાસભ્ય છે તેમને ત્યાંથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો હતો। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં સરકારની સામે લોકોનો રોષ આજ જોવા મળી રહ્યો છે। જી, આટલા દિવસ સુધી નેતાઓ ક્યાં હતા? જી, જે પ્રમાણે પબ્લિકનો રોષ છે તેમાં લોકો બોલી રહ્યા છે કે ભાઈ અમારે હવે તમારું કોઈ કામ નથી, હવે તમને અમે તમે કારણ કે જયારે જરૂર હતી ત્યારે તમે આવ્યા નથી ને તે રીતે જે ધારાસભ્ય છે તેમને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું। સાથે કાર્યકરો હતા પરંતુ કાર્યકરોની વાત પણ લોકોએ સાંભળી નથી અને ધારાસભ્યની વાત પણ લોકોએ સાંભળી નથી અને લોકોના રોષનો ભોગ ધારાસભ્યએ બનવું પડ્યું હતું। જી, સમગ્ર વિગત બદલ આભાર। પરેશાન થયેલી જનતાએ હાથ જોડીને રામ રામ કહીને નેતાઓને ભગાડ્યા। મદદ માટે પહોંચેલા નેતાઓને ઢીલા મોઢે પરત ફરવાનો વારો આવી રહ્યો છે। જનતા હવે સમજી ગઈ છે નેતાઓને ભગાડ્યા છે। વડોદરામાં સ્થાનિક નેતાઓની થઈ છે જોવા જેવી। સ્થાનિક નેતાઓને જનતાએ ઉધડો લીધો છે અને વડોદરામાં નેતાઓ લોકોના રોષનો ભોગ બન્યા છે। દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય મનીષા વકીલ રોષનો ભોગ બન્યા છે। લોકોએ નેતાઓને પાણી ઉતરી ગયા પછી આવ્યા કહીને પરત મોકલ્યા છે। પરેશાન થયેલી જનતાએ હાથ જોડીને રામ રામ કહીને નેતાઓને ભગાડ્યા છે। મદદ માટે પહોંચેલા નેતાઓને ઢીલા મોઢે પરત ફરવું પડ્યું હતું।